કાંઈ ન કરો ને ભાઈ સાહેબ તો એટલું તો મારું માનો. આજ એટલી બધી માથાભારે વાત આવી તો કે કોઈ દિવસ પથારીમાં બેસીને કે પથારીમાં જઈને મારે હુઈ જવું છે એવો સંકલ્પ જ નહીં કરવાનો. એવો સંકલ્પ કરવાનો કે હાશ હાંજ પડી ગઈ, રાત્રિ થઈ ગઈ, દુનિયા બધી હોઈ ગઈ, એકદમ શાંતિ, હું મારો ભગવાન સિવાય કોઈ નથી, મારે આખી રાત ધ્યાન જ કરવું છે. પછી તમારે ઊંઘને નોતરવી નહીં પડે, ઓટોમેટિક આવી જશે. ટાઢા પડી ગયા છે કોઈ દિવસ સંકલ્પ નહીં કરો મારે શું કરવું છે, હોઈ જવું છે વાત જ નહીં. ભલે હોવાની એક્શન કરવાની, સભાસનમાં જવાનું, બધું કરવું, પણ સંકલ્પ કયો રાખવાનો મારે મહારાજની મૂર્તિ જ સંભાળવી છે, એટલે જ રાત્રિ પડે છે એમ. પછી ભલે ઊંઘ આવી જાય, જો તમને મજા આવે. તમે હું જે બતાવું છું ને લેસન, એમાં તમે બે પાસા જોજો. જે દિવસે તમે મારે હુઈ જવું છે એમ કરીને તમે હુઈ જાઓ ને પછી તમારા સપના જોજો. અને જે દિવસે તમે એમ કરીને હુતા મારે ધ્યાન જ કરવું છે અને પછી મહારાજની મૂર્તિ ધારીને તમે પડ્યા મને હુતા હુતા સોમનારાયણ સોમનારાયણ કરતા હો અને ઊંઘ આવી જાય તો કોઈ દિવસ ભૂંડું સ્વપ્ન નહીં આવે. હાવ ગેરંટી મારીને વાત કરું છું ભાઈ. ટ્રાય કરજો બધા એલા કરશો. આવી તમને પ્રેક્ટિકલ ટ્રાય કોણ બતાવશે? શું કીધું એલા? એ કઢી ખાંટવા વાળા શું કહેવાના હતા? હે પ્રેક્ટિકલ વાત કરું છું. કેવી વાત કરું છું? હા, હકીકતમાં કોઈને વધારે પડતા સપનો હેરાન કરતા હોય ને તો આ મોટામાં મોટી દવા છે. ક્યારે હુવા માટે કરીને હુવાનું નહીં.